આજે આપણે બનાવશું મીઠી સેવ। એના માટે સેવ લીધી છે, ખાંડ લીધી છે અને કાજુ બદામ। ગેસ ચાલુ કરીશું, એક લોહી મૂકશું, તેલ અથવા ઘી તમને જે પસંદ હોય એ। ગરમ થઈ જાય એટલે સેવ નાખશું, સરખી રીતના હલાવવાનું છે। થોડી વાર શેકાય પછી ભાંગી જશે, હલાવતા રહેવાનું છે, એનાથી દાજે નહીં। એકદમ બધી જ એક સરખો કલર થઈ જવો જોઈએ। શેકાઈ જવા આવી છે, હવે પાણી નાખશું, જોઈએ એટલું જ। તે ઘણી સેવ ઓછું પીવે તો ઘણી વધારે। થોડી વાર રહેવા દઈશું, પછી ખાંડ નાખશું, જોઈએ એટલી। સરખી મિક્સ કરી દેવું, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાની છે। એકદમ ઓગળી ગઈ છે ખાંડ અને સેવ પણ બની ગઈ છે। તો મીઠી સેવ તૈયાર થઈ જવા આવી છે। થઈ ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરશું, એક પ્લેટમાં કાઢી લઈશું। એક પ્લેટમાં કાઢીને પછી કાજુ બદામ નાખીશું,